નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 1 અને એમાં લઈને આવી રહ્યા છે લેક્ચર નંબર 7 અને લેક્ચર નંબર 7માં વાત કરવાની છે સતત વિદ્યુતભાર વિતરણ. સતત વિદ્યુતભાર વિતરણ. રેડી? આ જે ટોપિક છે તે ચોપડીમાં છે તે ખૂબ જ નાનું આપેલું છે. એનસીઆરટીની બુક છે તેમાં ખૂબ જ નાનું આપેલું છે, પરંતુ JEE નીટ લેવલે છે તે ખૂબ જ ઉપયોગી છે. ઓકે, કે આના આધારિત તમારે JEE નીટમાં છે તે દાખલા પૂછાય છે. નાનું છે પરંતુ નાગનું બચ્ચું છે. ઓકે, તો ખાલી આપણે કોન્સેપ્ટ સમજવાનો છે, પછી દાખલામાં ઇમ્પ્લિમેન્ટ કરતા તો આપણને ફાવી જશે. ઓકે, તો ચલો, સતત વિદ્યુતભાર વિતરણ કે સતત વિદ્યુતભાર વિતરણ છે શું? ઓકે, અને શા માટે વાપરવામાં આવે છે? કે કુલમનો નિયમ, કુલમભાઈએ નિયમ આપેલો છે. કોની માટે નિયમ આપેલો છે? કે કોઈ બે વિદ્યુતભાર હોય તો તેની વચ્ચે લાગતું બળ F બરાબર શું આવતું હતું? F બરાબર Q1 K Q1 Q2 બાય R². બે વિદ્યુતભાર Q1 અને Q2 છે તે R અંતરે આવેલા છે, તો તેની વચ્ચે લાગતું બળ છે તે K Q1 Q2 બાય R² હશે. ઓકે, પરંતુ આ નિયમ કોની માટે હતો? કે જ્યાં વિદ્યુતભાર છે તે કેવા હતા? બિંદુવત વિદ્યુતભાર હતા. કેવા હતા? બિંદુવત વિદ્યુતભાર માટે, બિંદુવત વિદ્યુતભાર માટે આ નિયમ લાગુ પડતો હતો. ઓકે, પછી એવી જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રાશિ જોઈએ કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર જેને E વડે દર્શાવવામાં આવે છે, E બરાબર શું આવે છે? KQ બાય R². ઓકે, અને આ પણ કોની માટે? આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવેલું છે KQ બાય R². તે પણ કોની માટે છે? બિંદુવત વિદ્યુતભાર માટે. કોની માટે? બિંદુવત વિદ્યુતભાર માટે આવેલું છે. બિંદુવત વિદ્યુતભાર માટે આવેલું છે. ઓકે, એક નાનકડું તો કોઈ પણ પોઈન્ટ આપેલું હોય કે એની ઉપર Q એક બિંદુવત વિદ્યુતભાર હોય તો ત્યાંથી આપણે કોઈ P બિંદુ છે તે R અંતરે આવેલો છે, તો આ P બિંદુએ વિદ્યુતભાર Q ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? E બરાબર KQ બાય R². કારણ કે વિદ્યુતભાર કેવો છે? બિંદુવત છે. વિદ્યુતભાર કેવો છે? બિંદુવત છે. પરંતુ અહીંયા સવાલ એ થાય કે જરૂરી તો નથી કે બિંદુવત વિદ્યુતભાર જ હોય. બિંદુવત વિદ્યુતભાર મતલબ કે એક નાનકડો અમથો વિદ્યુતભાર જ તેને થોડોક અમથો વિદ્યુતભાર જ હોય તેને શું કહેવામાં આવે છે? બિંદુવત વિદ્યુતભાર કહેવામાં આવે છે. પરંતુ ઘણો બધો વિદ્યુતભાર હોય તો માની લઈએ કોઈ સુવાહક સપાટી આપેલી છે, સુવાહક સપાટી ઉપર બધી જ જગ્યાએ વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો સુવાહક સપાટી પર બધી જ જગ્યાએ વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો શું કરવાનું? દાખલા તરીકે માની લઈએ કે આ પેન છે, સુવાહક સપાટી છે, તો આની ઉપર બધી જ જગ્યાએ વિદ્યુતભાર વિતરિત થયો છે. બધી જ જગ્યાએ તમે જુઓ તો વિદ્યુતભાર આવેલો છે, તો આ પેન છે તે બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન કરશે નહીં. કે આની ઉપર સતત વિદ્યુતભાર છે તે વિતરિત થયેલો છે. હવે આ પેન ઉપર જે વિદ્યુતભાર છે તેના લીધે કોઈ P બિંદુએ કોઈ P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. શું કહું છું? પેન ઉપર જે વિદ્યુતભાર છે તે ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે, વિતરિત થયેલો છે, તેના લીધે કોઈ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો તમે શું કરશો? KQ બાય R² સૂત્ર લગાવશો? KQ બાય R² સૂત્ર લગાવશો? નહીં, KQ બાય R² સૂત્ર લાગશે નહીં. શા માટે? કારણ કે તે કોના માટે લાગુ પડે છે? તે માત્ર બિંદુવત વિદ્યુતભાર માટે લાગુ પડે છે. અહીંયા જોઈ શકો છો કે અહીંયા કોઈ વિદ્યુતભાર આવેલું છે, ત્યાંથી P બિંદુનું અંતર અલગ છે. અહીંયા કોઈ વિદ્યુતભાર આવેલું છે, ત્યાંથી P બિંદુનું અંતર અલગ છે. વચ્ચે કોઈ મધ્યમાં વિદ્યુતભાર આવેલો છે, ત્યાંથી P બિંદુનું અંતર R કેવું છે? અલગ છે. તો બધા જ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? અલગ મળે છે. ક્લિયર? તો અહીંયા શું થયેલું છે? વિદ્યુતભાર છે તે બિંદુવત નથી. કેવો છે? સતત રીતે વિતરિત થયેલો છે. તો આ સતત વિતરણને કારણે, સતત વિદ્યુતભારના વિતરણને કારણે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે બિંદુવત વિદ્યુતભાર વાળું સૂત્ર વાપરી શકીએ નહીં. ત્યારે કઈ રાશિ જોવાની રહેશે? રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા. ઓકે, તો ચલો, રેખીય વિદ્યુતભાર ઘનતા શું છે? મેં તમને સમજાવેલું તે મુજબ કે માની લઈએ કોઈ
રેખા મતલબ કે વન ડાયમેન્શન, એક જ અક્ષ ઉપર કોઈ પરિમાણ આવેલું છે. આપણે એમ કહી શકીએ કે આ છે ઓકે દેખાય છે તમને 3D દેખાય છે, પરંતુ માની લઈએ કે એક સીધી રેખા જ આપેલી છે, સળિયો નાનો પાતળો સળિયો છે, નાના પાતળા સળિયા ઉપર કોઈ વિદ્યુતભાર છે તે સતત રીતે વિતરિત થયેલો છે. નાના પાતળા સળિયા ઉપર કોઈ વિદ્યુતભાર છે તે સતત રીતે વિતરિત થયેલો છે. તો શું કે ત્યાંથી પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. યસ, પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે તમને એમ કીધું હોય કે આખા સળિયા ઉપર વિદ્યુતભાર છે તે કેપિટલ ક્યુ છે. શું કે કુલ સળિયાની લંબાઈ માનો કે એલ છે, સળિયાની લંબાઈ આખા સળિયાની લંબાઈ છે તે એલ છે. ઓકે, તો આ એલ લંબાઈનો સળિયો છે, તો આ સળિયા પર કુલ વિદ્યુતભાર કેટલો છે? કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. ઓકે, કે આખો જે સળિયો છે, સળિયાની લંબાઈ એલ છે, અને આ જે ટોટલ જે સળિયો છે એની ટોટલ વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ ક્યુ છે. ટોટલ વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ ક્યુ છે. તો આ કેપિટલ ક્યુ વિદ્યુતભારને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો શોધી શકશો? એમ શોધી શકાશે નહીં, કારણ કે અહીંયા જે વિદ્યુતભાર છે ત્યાંથી પી બિંદુ વચ્ચેનું અંતર છે તે ઓછું છે. આ જે બીજા છેડેથી લઈને પી બિંદુ વચ્ચેનું અંતર છે તે વધારે છે. યસ, તો અંતર આર બદલાય છે, તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે. યસ, કે દરેક ખંડ કે આ સળિયો છે તેને નાના ખંડમાં વિભાજિત કરી દેવાનો. નાનો ખંડ લઈએ છીએ, પછી બીજો નાનો ખંડ, એવી રીતે નાના ખંડમાં વિભાજિત કરીએ તો દરેક ખંડને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? અલગ અલગ હોઈ શકે. યસ, અલગ અલગ હોઈ શકે છે. ઓકે, અને બીજી વસ્તુ કે નાનો ખંડ જે વિચારેલો છે, આખો સળિયો હતો, એલ લંબાઈનો સળિયો હતો, ત્યારે ટોટલ વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ ક્યુ છે. હવે સળિયાનો નાનો ખંડ લઈએ છે તો એ નાના ખંડનો વિદ્યુતભાર કેટલો હશે? સળિયાનો નાનો ખંડ વિચારીએ છીએ તો નાના ખંડનો વિદ્યુતભાર કેટલો હશે? તો એ જ દર્શાવવા માટે રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ થાય છે. ઓકે, તો સમજાઈ ગયું કે શા માટે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતાને એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, કે સળિયાની લંબાઈ એલ છે, તો આ સળિયા ઉપર કુલ વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ ક્યુ છે. ક્યારે? જ્યારે એલ લંબાઈનો સળિયો હોય ત્યારે. અહીંયા જોઈ શકો છો જે આ બ્લુ લાઈન દર્શાવેલી છે તે આપણો સળિયો છે. શું છે? બ્લુ લાઈન દર્શાવેલી છે તે આપણો સળિયો છે, અને સળિયાથી કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઓકે, સળિયાથી કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઓકે, પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, પરંતુ આ જે ટોટલ જે સળિયો છે તેની લંબાઈ આપણે એલ કહી દઈએ છીએ, અને આ ટોટલ સળિયા ઉપર જે વિદ્યુતભાર છે એને ક્યુ કહીએ છીએ. તો આ જે સળિયા ઉપરના દરેક નાના ખંડ કે આ ખંડ દ્વારા પણ અહીંયા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. યસ, આ બીજા ખંડ દ્વારા પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે, ત્રીજા ખંડ દ્વારા પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. એવી રીતે સળિયાને નાના ખંડમાં વિભાજિત કરી દઈએ. અને યસ, કે આપણે આ જે નાના ખંડ વિભાજિત કરેલા છે, શા માટે કરીએ છીએ? કારણ કે એ નાનો ખંડ છે અને એની ઉપરનો જે વિદ્યુતભાર છે તે હવે કઈ રીતે વર્તશે? બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તે કે ના વર્તે? આપણે આ KE બરાબર KQ/R² સૂત્ર ક્યારે લાગુ પાડી શકીએ? જ્યારે બિંદુવત વિદ્યુતભાર હોય ત્યારે. તો આપણી પાસે કેવો વિદ્યુતભાર છે? સતત વિદ્યુતભાર છે. તો સતત વિદ્યુતભારને આપણે બિંદુવત વિદ્યુતભારમાં કન્વર્ટ કરવાનો છે. યસ, કઈ રીતે કન્વર્ટ કરશું? કે આ જે સતત આખો સળિયો છે તે સળિયાને નાના ટુકડામાં વિભાજિત કરી દો. આખા સળિયા ઉપર વિદ્યુતભાર છે તે કેપિટલ ક્યુ છે. રેડી? આખા સળિયા ઉપર વિદ્યુતભાર છે તે કેપિટલ ક્યુ છે, અને જે બિંદુવત નથી, આપણે આ જે કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે તેને બિંદુવત વિદ્યુતભારમાં કન્વર્ટ કરવો છે. તો આ જે સળિયાને નાના ટુકડામાં વિભાજિત કરી દો. પછી એક ટુકડો લઈ લો, એ ટુકડા ઉપરનો વિદ્યુતભાર શોધી લો, અને એ વિદ્યુતભાર કેવો હશે?
જે ટુકડો છે તે કેવો છે? ખૂબ જ સૂક્ષ્મ છે, બિંદુવત છે, તો એની ઉપરનો વિદ્યુતભાર પણ કેવો હશે? બિંદુવત વિદ્યુતભાર હશે. પછી આ બિંદુવત વિદ્યુતભારને લીધે કોઈ પી પોઈન્ટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E બરાબર KQ/R² સૂત્ર લગાવી શકીએ. યસ, પરંતુ સવાલ એ થાય સાહેબ અહીંયા જે બિંદુવત વિદ્યુતભાર આપણે બનાવેલો છે તો એ બિંદુવત વિદ્યુતભાર છે તે હશે કેટલો? ઓકે, તો એ રેખીય વિદ્યુતભાર ઘનતાના પદમાં લખવાનું થશે. સળિયાથી કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો સળિયાને નાના ખંડમાં વિભાજિત કરો. ઓકે, સળિયાને નાના ખંડમાં વિભાજિત કરો. રેડી? તો આ જે ખંડ છે તેને આપણે ડેલ્ટા એલ કહીએ છીએ. ડેલ્ટા એલ મતલબ કે લંબાઈનો નાનકડો અમથો ટુકડો. આખી લંબાઈ છે તે એલ છે, એનો નાનકડો અમથો ટુકડો લઈએ તો ડેલ્ટા એલ છે. અને આ જે ડેલ્ટા એલ લંબાઈ છે તેની ઉપરનો વિદ્યુતભાર ડેલ્ટા એલ ખંડ પરનો વિદ્યુતભાર. રેડી? અને એ વિદ્યુતભાર કેવો વિદ્યુતભાર બનશે? બિંદુવત વિદ્યુતભાર કહી શકીએ. યસ, બિંદુવત વિદ્યુતભાર, જેને આપણે નામ આપીએ છીએ કે ડેલ્ટા ક્યુ. શું નામ આપીએ છીએ? ડેલ્ટા ક્યુ. સમજાણું કે આખો સળિયો હતો એલ લંબાઈનો ત્યારે એના ઉપર વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. હવે ડેલ્ટા એલ લંબાઈનો ખંડ હોય તો એની ઉપર વિદ્યુતભાર કેટલો થઈ જશે? ડેલ્ટા ક્યુ. આપણે આ ડેલ્ટા ક્યુ શોધવાનો છે. શા માટે? એ બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન કરશે અને બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન કરતો હોય તો તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર મુજબ શોધી શકીએ. શોધી શકીએ. તો અહીંયા આપણને સળિયો આપેલો છે તો એની ઉપરની તમને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા આપેલી છે. શું આપેલું છે? રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા આપેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર રેખીય વિદ્યુતભાર ઘનતા છે તેને લેમડા વડે દર્શાવવામાં આવે છે. તો લેમડા બરાબર થશે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ. શું થશે? કે લેમડા બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ. ઓકે, ચલો આ આપણી થઈ ગઈ છે રેખીય વિદ્યુતભાર ઘનતા. ઓકે, આપણે શોધવું છે શું? બિંદુવત વિદ્યુતભાર શોધવો છે. બિંદુવત વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ કીધું છે તો ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. આવે કે ના આવે? લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ આવે કે ના આવે? યસ, આવે. ચલો આને બીજી રીતે વિચારવું હોય તો બીજી રીતે કે એલ લંબાઈનો સળિયો હતો ત્યારે વિદ્યુતભાર કેટલો છે? ક્યુ છે. એલ લંબાઈનો સળિયો હતો, આખા સળિયા પર વિદ્યુતભાર છે તે ક્યુ છે. તો ડેલ્ટા એલ ખંડ હોય છે ત્યારે એની ઉપર વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ છે. તો એ કેટલો હશે એ શોધવાનું. આટલા તો આટલા એ કેટલા? ક્લિયર? તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા એલ ઇન્ટુ ક્યુ બાય એલ. ઓકે, તો આપણને આ શું મળી ગયું? કે નાનકડો અમથો જે વિદ્યુતભાર છે તે આપણને મળી ગયો. અહીંયાથી આપણે આ રીતે પણ ગોતી શકીએ. જ્યારે તમને લેમડા આપેલો હોય ત્યારે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. તો અહીંયા આના ઉપરથી આપણે લેમડા બરાબર આ પણ લખી શકીએ કે ક્યુ બાય એલ. લેમડા બરાબર ક્યુ બાય એલ પણ લખી શકીએ. શા માટે? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા એલ ઇન્ટુ અહીંયા લેમડા છે, પરંતુ એ લેમડાની જગ્યાએ શું છે? ક્યુ બાય એલ. અને લેમડાની જગ્યાએ ક્યુ બાય એલ પણ લખી શકીએ ને કે ક્યુ વિદ્યુતભાર હતો ત્યારે લંબાઈ કેટલી હતી? તેની એલ હતી. સમજાઈ ગયું? તો આ થઈ ગયું સતત વિદ્યુતભાર વિતરણ. ઓકે, આનું હું એક એક્ઝામ્પલ આપું તો ચલો આ ભૂસી નાખું છું કે માની લ્યો કે 1 સેન્ટીમીટર છે એક સળિયાની લંબાઈ એલ છે. રેડી? તો તેની ઉપર વિદ્યુતભાર છે તે ક્યુ છે. ઓકે, ચલો સળિયાની લંબાઈ છે ને 10 મીટર છે તો તેની ઉપર છે તે વિદ્યુતભાર ક્યુ છે. તો હવે 1 સેન્ટીમીટર સળિયો હોય તો તેની ઉપરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ કેટલો થશે?
ક્લિયર? કે આખી જે સળિયાની લંબાઈ છે તેને આપણે એલ કહીએ છીએ, ત્યારે એની ઉપરનો વિદ્યુતભાર છે તે માની લઈએ કે 2 કુલમ છે. કેટલો છે? 2 કુલમ છે. આને તો કેપિટલ ક્યુ કહી દઈશું. ઓકે, તો 1 સેન્ટીમીટરનો સળિયો મતલબ કે સળિયા ઉપરનો ખંડ લેવાનો છે તે કયો થશે? ડેલ્ટા એલ થશે. તો એની ઉપરનો વિદ્યુતભાર છે તે ડેલ્ટા ક્યુ કેટલો થશે? તો ડેલ્ટા ક્યુ વિદ્યાર્થી મિત્રો કેટલો થાય કે 10 મીટર હોય છે, 10 મીટર હોય છે ત્યારે વિદ્યુતભાર કેટલો છે? 2 કુલમ છે. યસ. તો 1 સેન્ટીમીટર હોય છે, 1 સેન્ટીમીટર હોય છે ત્યારે વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર કેટલા? તો ડેલ્ટા ક્યુ બરાબર કેટલા થશે? કે 2 ઇન્ટુ 1 સેન્ટીમીટર છે તો 10⁻2 મીટર છેદમાં 10. ક્લિયર? ચલો, તો 2 ગુણ્યા 10⁻3 કુલમ થશે કે 2 મિલી કુલમ જેટલો વિદ્યુતભાર થશે. આખા સળિયા ઉપર 2 કુલમ જેટલો વિદ્યુતભાર હતો તો 1 સેન્ટીમીટરનો ટુકડો લ્યો તો ત્યાં વિદ્યુતભાર છે તે આટલો થઈ જશે. આને શું કહેવાય છે? રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવામાં આવે છે. ઓકે, તો એવી જ રીતે પૃષ્ઠ ઘનતા છે. પૃષ્ઠ ઘનતા કોની માટે હતો? રેખીય વિદ્યુતભાર ઘનતા છે તે લેમ્બડા દર્શાવીએ છે તે આપણે એક ડાયમેન્શન મતલબ કે એક્સ અક્ષ ઉપર કે સળિયો લીધેલો હતો, એક પાતળો સળિયો જેનું પરિમાણ છે તે એક જ અક્ષ ઉપર હોય. પૃષ્ઠ ઘનતા કોની માટે આવશે? 2 ડાયમેન્શન. 2 ડાયમેન્શન મતલબ કે માની લઈએ કે આ બોર્ડ છે, વ્હાઇટ બોર્ડ છે તે કેમ આવશે? 2 ડાયમેન્શન. તો 2 ડાયમેન્શન છે, હું એમ કહું કે આખા બોર્ડ ઉપર છે તે વિદ્યુતભાર ક્યુ છે. ત્રણેય વસ્તુ સેમ જ છે. શું છે? ત્રણેય વસ્તુ છે તે સેમ જ છે. ઓકે, આખો જે બોર્ડ છે, બોર્ડ પર આખા બોર્ડ ઉપર વિદ્યુતભાર છે તે ક્યુ છે. તો બોર્ડનો નાનકડો અમથો હું ટુકડો લઈ લઉં છું, આ નાનકડો અમથો ટુકડો લઈ લઉં છું. ઓકે, આપણે કરવાનું શું છે કે બોર્ડ છે ત્યાંથી અહીંયા કોઈ પી બિંદુ આપેલું છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બોર્ડથી કોઈ પી બિંદુ આપેલું છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો તમે શું કરશો? આખા બોર્ડ ઉપર વિદ્યુતભાર છે તે કેપિટલ ક્યુ છે, જે બિંદુવત વિદ્યુતભાર નથી. બિંદુવત વિદ્યુતભાર નથી તો આપણે E બરાબર KQ બાય R² વાળું સૂત્ર ના લગાવી શકીએ. તો આપણે બોર્ડને છે તે નાના નાના ટુકડામાં વિભાજિત કરશું. માની લઈએ કે આ ટુકડો લીધો છે, આ ટુકડો છે એ શું છે? બોર્ડનો એક નાનકડો અમથો ભાગ છે જે બિંદુવત હશે. ઓકે, તો આની ઉપરનો જો વિદ્યુતભાર છે તેને ડેલ્ટા ક્યુ કહેશો. જે કેવો વિદ્યુતભાર છે? બિંદુવત વિદ્યુતભાર છે. યસ, તો બિંદુવત વિદ્યુતભાર છે. તો આ બિંદુવત વિદ્યુતભારને લીધે પી બિંદુએ આ વિદ્યુતભારને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E બરાબર KQ² બાય R². જ્યાં Q બરાબર શું આવશે? ડેલ્ટા ક્યુ આવશે. Q બરાબર શું આવશે? ડેલ્ટા ક્યુ આવશે. ઓકે, અને આ જે ટુકડો લીધે છે તેનું જે ક્ષેત્રફળ છે તેને આપણે ડેલ્ટા S કહી દઈએ. ડેલ્ટા S કહી દઈએ અને બોર્ડનું જે ક્ષેત્રફળ છે તેને S કહી દઈએ. અહીંયા ક્ષેત્રફળ વાપરવું પડશે ને, કારણ કે દ્વિપરિમાણ છે. ત્યાં બોર્ડનું આખું S ક્ષેત્રફળ હોય ત્યારે વિદ્યુતભાર Q છે, તો ડેલ્ટા S ક્ષેત્રફળ હોય ત્યારે વિદ્યુતભાર ડેલ્ટા Q બરાબર કેટલા? અને શું કહેવાય છે? પૃષ્ઠ ઘનતા કહેવાય છે. તો ડેલ્ટા ક્યુ બરાબર કેટલા આવશે? ડેલ્ટા ક્યુ બરાબર Q ઇન્ટુ ડેલ્ટા S બાય S. ઓકે, અને યસ, અહીંયા રેખીય વિદ્યુતભાર મેઇન સૂત્ર તો આ જ છે કે લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ. તો જે પૃષ્ઠ ઘનતા છે તેનું આપણે સૂત્ર આવે છે, પૃષ્ઠ ઘનતાનું સૂત્ર તેને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. સિગ્મા બરાબર અહીંયા લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ હતું, તો સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ. અહીંયા શું આવશે? ડેલ્ટા એસ, કારણ કે ખંડ કયો હતો? ક્ષેત્રફળ ખંડ હતો. ઓકે, તો આને શું કહેવામાં આવે છે? પૃષ્ઠ ઘનતા કહેવામાં આવે છે. ક્લિયર? સમજાઈ ગયું? આ શું છે? પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતાને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. યશ. ઓકે, અહીંયા જોઈ શકો છો કે Q બાય S ને પણ આપણે શું કહી શકીએ? Q બાય S ને શું કહી શકીએ? સિગ્મા જ કહી શકીએ. તો ડેલ્ટા Q બરાબર શું આવશે? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા S. ડેલ્ટા Q બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા S. સમજાઈ ગયું? બંને રીતથી કાન પકડી શકો છો. સમજાય તો સારું કહેવાય છે, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, સમજાય તો સારું. ચલો, હવે અહીંયા જે રેખીય વિદ્યુતભાર ઘનતા હતો તેનો એકમ લખવો હોય તો વિદ્યાર્થી મિત્રો, એકમ લેમ્બડાનો એકમ Q છે તો વિદ્યુતભાર કુલમ પર મીટર થશે. યસ, આનો એકમ લખવો હોય તો
આનો એકમ લખવો હોય તો વિદ્યુતભાર છે તો કુલમ, અને ડેલ્ટા એસ શું છે? ડેલ્ટા એસ શું છે? આ જે નાનકડો આમ તો ખંડ વિચારેલો છે તે છે. ખંડ હશે તો એને શું હશે? લંબાઈ હશે, પહોળાઈ હશે, તો ક્ષેત્રફળ છે તો મીટર સ્ક્વેર થશે. યસ, ઓકે, ક્લિયર. આ થઈ ગઈ પૃષ્ઠ ઘનતાની વાત. ચલો હવે આવી જઈએ કે કદ વિદ્યુતભાર ઘનતા. કદ વિદ્યુતભાર ઘનતા છે તે કોની માટે છે વિદ્યાર્થી મિત્રો? કોઈ 3D વસ્તુ હોય તેની માટે છે. કોની માટે હશે? કોઈ 3D વસ્તુ હોય તેની માટે હશે કે ત્રિપરિમાણમાં ઘન ગોળો લઈ લો છો. ઘન ગોળો, રેડી? પોલો ગોળો નહીં, ઘન ગોળો. ઘન ગોળો મતલબ કે ગોળા ફેંકમાં જે ગોળો આવે તેની વાત કરે છે. હવે જે આખા ગોળામાં વિદ્યુતભાર છે તે કેપિટલ ક્યુ છે. આખો ગોળો હોય છે, રેડી? ત્યારે એની ઉપર છે તે વિદ્યુતભાર છે તે કેપિટલ ક્યુ છે. તો આપણે જે આખો ગોળો છે તે તો તેની ઉપર વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે તો એ તો સતત વિદ્યુતભાર વિતરણ થઈ ગયું. તેને બિંદુવત વિદ્યુતભારમાં વિતરણ કરવું હોય તો આપણે એક નાનકડો અમથો તેનો ભાગ લઈ લેવાનો, ખંડ લઈ લેવાનો, અને એની ઉપર વિદ્યુતભાર કેટલો આવશે? ડેલ્ટા ક્યુ આવશે. યસ, તો ડેલ્ટા ક્યુ બરાબર કેટલા? ઓકે, તો આ જે આખો ગોળો છે તેનું કદ આપણે કેટલું લેશું? વી લઈ લેશું કે આખા ગોળાનું કદ વી છે ત્યારે તેની ઉપર વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. તો નાનકડો આમ તો ખંડ લઈએ છીએ ડેલ્ટા વી, ત્યારે તેની ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? ડેલ્ટા ક્યુ છે. ઓકે, તો ડેલ્ટા ક્યુ બરાબર કેટલા થશે? ક્યુ કે વી એ ક્યુ છે, વી જેટલું કદ હોય ત્યારે વિદ્યુતભાર ક્યુ છે, તો ડેલ્ટા વી જેટલો ખંડ હોય ત્યારે વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર કેટલા? તો ક્યુ ઇન્ટુ ડેલ્ટા વીના છેદમાં વી. ઓકે, આ તો આપણે ફીલ આપીએ છીએ, પરંતુ કદ વિદ્યુતભાર ઘનતા છે તેને આપણે રો વડે દર્શાવવામાં આવે છે. રો બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં અહીંયા ડેલ્ટા એલ હતું, અહીંયા ડેલ્ટા એસ છે, તો અહીંયા શું આવશે? ડેલ્ટા વી આવશે. યસ, આને શું કહેવામાં આવે છે? કદ વિદ્યુતભાર ઘનતા. આના એકમની વાત કરવી હોય તો વિદ્યુતભાર કુલમ પર કદ છે તો મીટર ક્યુબ. યસ, સમજાઈ ગયું? ઓકે, અને આ જે ક્યુ બાય વી છે, ક્યુ બાય વી બરાબર પણ આપણે શું લખી શકીએ? ક્યુ બાય વી બરાબર પણ આપણે લેમડા જ સિગ્મા જ લખી શકીએ. તો ડેલ્ટા ક્યુ બરાબર શું આવે છે? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે, સમજાઈ ગયું? ચલો આના ઉપરથી હજી થોડુંક આપણે ડીપમાં જઈએ. આ જે આકૃતિ છે તે શું કહેવા માંગે છે? ઓકે, જો આ જે કોન્સેપ્ટ ભણીએ છીએ એના આધારિત આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોવાના થશે. JEE નીટ આધારિત હું તમને જણાવી દઉં છું કે કયા કોન્સેપ્ટની વાત કરશું. કે સૌ પ્રથમ તો કોઈક સળિયો આપેલો હોય તેની ઉપર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા આપેલી છે. સળિયો છે તે એક પરિમાણમાં છે, તો તેના અક્ષ પર કોઈ બિંદુ P આપેલું છે, તો આ P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર EP બરાબર કેટલા? ઓકે, આવો એક કોન્સેપ્ટ જોવાનો થશે. પછી બીજો ખાસ ઇમ્પોર્ટન્ટ કે કોઈ વર્તુળ આપેલું છે, રેડી? તો વર્તુળની આપણે ચાપ લેવાની છે. તો વર્તુળના ચાપના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલા? ક્યારે? જ્યારે આની ઉપર રેખીય વિદ્યુતભાર ઘનતા, ચાપ ઉપર વિદ્યુતભાર ઘનતા લેમડા હોય ત્યારે તેના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર કેટલા? તો આ પણ એક JEE નીટ માટેનો ખાસ કોન્સેપ્ટ છે. આની માટે તો આપણે વ્યાપક સૂત્ર બ્રહ્માસ્ત્ર જ આપી દઈશું કે એક જ સૂત્ર તમારે એપ્લાય કરવાનું રહેશે. ઓકે, પછી ત્રીજી વસ્તુ એક જોવાની રહેશે કે એક વર્તુળાકાર રિંગ આપેલી છે. ઓકે, વર્તુળાકાર રિંગ આપેલી છે, તેનું કેન્દ્ર O છે, તો તેના કેન્દ્રની અક્ષ પર કોઈ P બિંદુ આપેલું છે, અને આ જે રિંગ છે તેની ઉપર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે, તો આ P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર EP બરાબર કેટલા? તો આ જે ત્રણ કોન્સેપ્ટ લખેલા છે તે JEE નીટ માટે કેવા છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજા કોઈ પણ નવા કોન્સેપ્ટ આવશે તો એ પણ આપણે લઈ લઈશું, પરંતુ આ છે તે ખૂબ જ મહત્ત્વના છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણેયમાં કેનો ઉપયોગ થયો છે? લેમડા મતલબ કે રેખીય વિદ્યુતભાર ઘનતા. તો મોસ્ટ ઓફલી JEE નીટ ઉપર છે તે દાખલા પૂછાય છે તે રેખીય વિદ્યુતભાર ઘનતા ઉપર આધારિત રાખે છે. તો એમાં આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો થશે ને એનું આપણે અહીંયા ડેમો આપી દઈએ છીએ કે આ રીત અહીંયા જે કરાવીએ ને એ રીતનો જ ઉપયોગ કરવાનો થશે બધી જ વસ્તુમાં. ઓકે, ચલો તો કદ વિદ્યુતભાર ઘનતા.
અહીંયા આકૃતિ છે તે ત્રણેય માટે સેમ જ દોરેલી છે કે અહીંયા એલ લંબાઈનો સળિયો હોય તો તેનો ખંડ લીધેલો છે, અહીંયા આખો એસ ક્ષેત્રફળ ધરાવતું હોય છે તો તેનો ખંડ કેટલો લીધો છે, ડેલ્ટા એસ. રેડી. હવે અહીંયા પણ એ જ છે કે આખો કદ છે 3D છે. રેડી. તો 3D હોય છે તો તેનો નાનકડો અમથો ખંડ કેટલો લીધો છે, ડેલ્ટા વી લીધેલો છે. ઓકે. તો આ ડેલ્ટા વીને લીધે ડેલ્ટા વીના લીધે આપણે કરવાનું શું છે કે આ જે વી કદ છે આખું જે છે તેનું કદ શું છે, વી છે. તો વી કદના કારણે વી કદ પરના વિદ્યુત ભારના લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે તે કેટલું હશે. ઓકે. એ વસ્તુ શોધવાની છે. સિમ્પલ જ છે કે કોઈ 3D આપેલું છે તો એની ઉપર કુલ વિદ્યુતભાર છે તે સતત રીતે વિદ્યુતભાર છે તે સતત રીતે વિતરિત થયેલો છે. તો વિદ્યુતભારને લીધે કોઈ પી બિંદુએ છે તે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. જો બિંદુવત વિદ્યુતભાર હોત તો આપણને ખબર જ છે kq/r², પરંતુ અહીંયા બિંદુવત વિદ્યુતભાર નથી. તો આપણે આ જે કદ ધારેલું છે તેને આપણે બિંદુવત વિદ્યુતભારમાં કન્વર્ટ કરવાનું રહેશે. તો આપણે એનો નાનકડો અમથો ખંડ ડેલ્ટા વી ધારી લઈએ છીએ. ઓકે. તો ડેલ્ટા વી ખંડને લીધે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. ડેલ્ટા વી ખંડને લીધે વિદ્યુત ક્ષેત્ર ક્યાં વિદ્યુત ક્ષેત્ર પી બિંદુએ. યસ, પી બિંદુએ દેખાય છે. આ પી બિંદુ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર છે તે શોધવાનું છે. ઓકે. આ ઓ બિંદુ શું આપેલું છે, સંદર્ભ બિંદુ આપેલું છે જેનો સ્થાન સદિશ છે તે દરેકમાં છે તે આર દર્શાવેલો છે. પી બિંદુ છે તેનો સ્થાન સદિશ છે તે આર ડેશ છે અને કેપિટલ આર છે તે શું છે, સ્થાનાંતર સદિશ છે. આપણે તો કોનો ઉપયોગ કરવાનો હોય, નો પ્રોબ્લેમ, કે ડેલ્ટા વી ખંડને લીધે ક્યાં ગોતવાનું છે, પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. આ ડેલ્ટા વી ખંડ લઈ લીધો છે. યસ. એના લીધે કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આપણને જરૂર શું પડશે કે એક તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું થશે, કે. રેડી. પછી આ જે ડેલ્ટા વી જેટલો ખંડ છે તેના ઉપરનો વિદ્યુતભાર અને તેના ઉપરના વિદ્યુતભારને આપણે શું કહીએ છીએ, ડેલ્ટા ક્યુ. તો અહીંયા વિદ્યુતભાર કેટલો આવશે, ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર આવશે. યસ. અને અંતર કેટલું આવશે, કોની વચ્ચેનું અંતર, ખંડ અને પી બિંદુ વચ્ચેનું અંતર. રેડી. કે વિદ્યુતભાર અને જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તે વચ્ચેનું અંતર જ લેવામાં આવશે ને. તો આર ડેશનો વર્ગ. યસ. અને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો આપણે આર ડેશ કેપ લખીએ છીએ. ઓકે. પરંતુ આ વિદ્યુત ક્ષેત્ર છે તે કોના લીધે આવે છે, ડેલ્ટા વી ખંડના લીધે. ડેલ્ટા વી ખંડ મતલબ કે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર. તો આ ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુતભારને લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે તે કેટલું છે, ડેલ્ટા ઈ જ હશે ને, કે નાનકડું અમથું વિદ્યુત ક્ષેત્ર હશે. કારણ કે આપણે નાનકડો અમથો ખંડ લીધેલો છે તેના ઉપરનો વિદ્યુતભાર છે તે બિંદુવત વિદ્યુતભાર ધારેલો છે. તો બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ડેલ્ટા ઈ હશે. ઓકે. આ તો એક ખંડના લીધે મળેલો છે. આપણે ટોટલ કોના લીધે શોધવાનું છે, વી કદને લીધે શોધવાનું છે. તો શું કરશો કે એક બીજો બાજુમાં ખંડ ધારી લેશો. બીજો બાજુમાં ખંડ છે. રેડી. તો આ ખંડને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, ડેલ્ટા ઈ. પછી ત્રીજો ખંડ ધારી લઈએ તો આ ખંડને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, ડેલ્ટા ઈ. ચોથો ખંડ ધારી લઈએ તો આ ખંડના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, ડેલ્ટા ઈ. ક્લિયર. તો આ ડેલ્ટા ઈ નો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળે કે ના મળે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ શોધવાનું છે. ક્યાં શોધવાનું છે, પી બિંદુએ. તો શું કરવું પડશે કે બધા જ જે વિદ્યુત ક્ષેત્ર છે, નાના ખંડને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર છે તેનો સરવાળો કરવો પડશે. પરંતુ કોના લીધે, કે બધા જ ડેલ્ટા વી. કોનો સરવાળો, કે બધા જ ડેલ્ટા વીના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવાનો થશે. દેખાય છે શું કરેલું છે, ડેલ્ટા વી છે, ડેલ્ટા ઈ છે
તે એક ડેલ્ટા વીના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. યસ. એવી રીતે બીજા ડેલ્ટા વીના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હશે. એવી રીતે ત્રીજા વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હશે. એવી રીતે ચોથા વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હશે. એવી રીતે બધા જ ડેલ્ટા વીના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે કેટલું છે? ડેલ્ટા ઈ, અને બધાનો સરવાળો સિગ્મા કરીએ તો આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળી જાય કે ના મળી જાય પી બિંદુએ? યસ. તો આના બરાબર શું લખી શકીએ? ઈ બરાબર બધા જ ડેલ્ટા વી અને કે ડેલ્ટા ક્યુ આર ડેશનો વર્ગ અને આર ડેશ કેપ. યસ. સવાલ એ થાય કે સાહેબ અહીંયા ડેલ્ટા ક્યુ બરાબર કેટલા? નાનકડો આમ તો જે ખંડ ધારેલો છે તેની ઉપરનો વિદ્યુતભાર કેટલો? એ તો અહીંયાથી મળી જાય કે ના મળી જાય? કે સિગ્મા બરાબર જ્યાં ડેલ્ટા ક્યુ બરાબર કેટલા શોધવું છે તો રો બરાબર ખબર છે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા વી. તો ડેલ્ટા ક્યુ બરાબર શું થશે? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા વી મૂકી દો તો ઈ સિગ્મા બધા જ ડેલ્ટા વી કે ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? રો ઇન્ટુ ડેલ્ટા વીના છેદમાં આર ડેશનો વર્ગ આર ડેશ કેપ. ઓકે. તો અહીંયા આપણે સરવાળા તરીકે લઈ શકીએ અને સંકલન પણ કરી શકીએ છીએ. રેડી? ઘણા બધા ખંડ હોય તો આપણે સંકલન કરીએ છીએ, થોડાક ખંડ હોય તો સરવાળો કરીએ છીએ. ક્લિયર? તો આના આધારિત આપણે JEE નીટમાં ઘણા બધા કોન્સેપ્ટ લઈને આવવાના છે. અગાઉ આપણે ડિસ્કસ કરી દીધેલી છે કેવા કોન્સેપ્ટ આવશે. ઓકે. તો ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો. લગે રહો મુન્નાભાઈ અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.